तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूतनी दुनिया में। तो दोस्तों आजनी विडियोनी अंदर आपणे 7 मोटा अने महत्वना समाचार जाणीए, जेमां राज्यभर में भारे वरसादनी आगाही, आधार कार्ड फ्री में थशे सुधारा, तेमज सीएम भूपेन्द्र पटेलनी दिल्हीनुं तेड़ुं तथा खेडूतोने पाक धिराण लोन माफ, आजना सोना चांदीना भाव, नितिन गडकरीनो मोटो निर्णय તેમજ લીલા શાકભાજીના ભાવ આસમાને। તો આ તમામ મહત્વના સમાચાર આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી। વરસાદી માહોલ વચ્ચે નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા 5 દિવસમાં વરસાદી માહોલ રહેશે। ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। તો સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે। મળતા અહેવાલો મુજબ સામાન્ય રીતે જે વરસાદ વરસે છે તેના કરતાં આ વર્ષે અત્યાર સુધીમાં 28% વધુ વરસાદ નોંધાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો। આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે 8 કલાકે દિલ્હી જવા રવાના થશે। આવતીકાલે દિલ્હીમાં તેઓ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે। પછી તેઓ પીએમ મોદી અને અમિત શાહને મળશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાશે, તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પરિણામો બાદ આ પહેલીવાર નીતિ આયોગની બેઠક થશે, જેમાં તમામ સીએમ ભાગ લેશે। મળતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના સીએમએ નીતિ આયોગની બેઠકનો વિરોધ કર્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલ લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લઈને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે આજના સોના ચાંદીના ભાવ। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રૂપિયાનો ઘટાડો થયો, તે સાથે નવો ભાવ 63,900 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 65,000 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1200 રૂપિયા ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 68,800 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,000 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 84,000 રૂપિયા થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે નીતિન ગડકરીનો મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે લીલા શાકભાજીના ભાવ આસમાને। લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે દોસ્તો। મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની ગઈ હોય છે, લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે। હાલના શાકભાજી વિશે વાત કરીએ તો વટાણા રૂપિયા 160 કિલો, સરગવો પણ રૂપિયા 180ના ભાવે વેચાઈ રહ્યો છે। ટામેટાના ભાવ પણ વધીને કિલોના 120 રૂપિયા થયા છે। આદુના ભાવ પણ રૂપિયા 150 થયા છે। તેમજ કોથમીર પણ 100 રૂપિયાની સપાટી વટાવી છે। કોથમીર 100 ગ્રામના રૂપિયા 10 ભાવ વેચાઈ રહી છે। તેમજ તુવેરના ભાવ તો રૂપિયા 250 થી 300 સુધી પહોંચ્યા છે। તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર।
આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।